ચાલો મિત્રો, હવે આપણે ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત જે છે એનું ક્વિક રિવિઝન કરવાનું છે. હું અહીંયા દરેક મુદ્દા પોઈન્ટ વાઇઝ બોર્ડમાં નોટ કરતો જાઉં છું. આખું ચેપ્ટરનો જે કન્સેપ્ટ છે એ તમારા માઇન્ડમાં બરાબર ક્લિયર થઈ જશે. એટલે તમે મારી સાથે પૂરું ધ્યાન આપજો અને હું જે પોઈન્ટ્સ બોર્ડની અંદર નોટ કરું છું એ પણ તમે સાથે લખતા જજો. બરાબર? ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણા ચેપ્ટરમાં પહેલો પોઈન્ટ તમારે જોવો પડે એ છે વિદ્યુત પ્રવાહ. ઓકે, ચાલો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પહેલાં આપણે જોઈએ તો એકમ સમયમાં વહન પામતા વિદ્યુત ભારને એકમ સમયમાં વહન પામતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહેવાય. બીજું એવું કહી શકાય કે વિદ્યુત પ્રવાહના વહન દરને વિદ્યુત પ્રવાહ નહીં, પણ અહીંયા આપણે લખશું વિદ્યુત ભારના વહન દરને. ઓકે, તો વિદ્યુત ભારના વહન દરને વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે, ચાલો સપોઝ ધ્યાન આપો કે આપણી પાસે આ એક તાર છે. આ તારમાંથી ક્યુ જેટલો પ્રવાહ પસાર થાય છે અને પસાર થવા માટે સમય ટી લાગે છે. તો વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T આવું સૂત્ર થાય. ચલો, ક્યારેક એવું પૂછી શકે તમને તત્કાલીન પ્રવાહ પૂછે તો તત્કાલીન પ્રવાહ I બરાબર આપણું સૂત્ર આવું થાય કે dQ/dt. તમને વિદ્યુત ભારનું જે સૂત્ર આપ્યું એની સમયની સાપેક્ષ વિકલન કરો તો તત્કાલીન પ્રવાહ મળે. ઓકે, હવે આપણે જોઈએ એના એકમ વિશે. તો વિદ્યુત ભારનો એકમ છે કુલમ છેદમાં સેકન્ડ અથવા એને કહેવાય એમ્પિયર. ઓકે, તો આ એનો એકમ છે. હવે આપણે સહેજ વાત કરીએ એની દિશા વિશે. દિશા તો વિદ્યુત ભારની દિશા જે છે એ ધન વિદ્યુત ભારની દિશામાં હોય. ઓકે, વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુત ભારની દિશામાં હોય. બીજું, વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે. જુઓ, અદિશ રાશિ છે. આ ખાસ યાદ રાખજો. વિદ્યુત પ્રવાહ છે ને એને હકીકતે બે વસ્તુ છે, મૂલ્ય છે અને દિશા પણ છે. ખાસ સમજો, મૂલ્ય છે ને દિશા છે. દાખલા તરીકે તમને આમ તાર બતાવ્યા હોય તો તમે અહીંયા એવું કહી શકો કે ભાઈ આ તારમાંથી 7 એમ્પિયર પ્રવાહ આવે છે, આ બાજુ 5 એમ્પિયર પ્રવાહ જાય છે અને આ બાજુ 2 એમ્પિયર પ્રવાહ જાય છે. તો જુઓ, આ બધું મૂલ્ય છે અને આ છે એ દિશા છે. એટલે મૂલ્ય અને દિશા બંને છે, છતાં એ સદિશ નથી. શું કરવા નથી? કે આ બે વસ્તુ છે પણ એ જે સદિશના નિયમો છે ને એ સદિશના નિયમોનું પાલન કરતું નથી. ઓકે, સદિશના નિયમોનું પાલન કરતું નથી. વિદ્યુત પ્રવાહ છે ને સદિશના નિયમનું પાલન ન કરે એટલે વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે. તો આપણો આ પહેલો કન્સેપ્ટ અહીંયા પૂરો થયો. ચલો, એના પછી બીજો પોઈન્ટ જોઈએ. ચલો, બીજો પોઈન્ટ જે છે એ છે EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આ છે ને આમ એવું છે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, આમાં શબ્દ એવો ફોર્સ એટલે આપણને એવું થાય કે બળ હશે, પણ હકીકતે એ બળ નથી. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ કોની જેવું છે ખબર? તમને પ્રકાશ વર્ષ એકમ આવે તો આપણને એવું થાય કે આ પ્રકાશ વર્ષ પ્રકાશનો અથવા તો વર્ષનો એકમ હશે, પણ હકીકતે એ અંતરનો એકમ છે.
એમ આ શબ્દ જેમ પ્રકાશ વર્ષ છે ને એમ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ફોર્સ એટલે આપણને એવું થાય કે બળ હશે, પણ હકીકતે એ બળ નથી, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ચલો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું છે એ આપણે જોઈએ કે જ્યારે પરિપથમાં પ્રવાહ વહેતો ન હોય ત્યારે બેટરી અથવા વિદ્યુત કોષ જે ગયો એ બેટરીના બે છેડા વચ્ચે મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે, જેને બેટરીનું EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. ચલો, તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચે મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય અને એ તફાવતને બેટરીનું EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે છે. દાખલા તરીકે બેટરીમાં એક ધન ધ્રુવ હોય, એક ઋણ ધ્રુવ હોય. તો આ ધન છે એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને અહીંયા ઋણ હોય તો ધન અને ઋણને લીધે આમાં એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. પણ જ્યારે બેટરીમાં પ્રવાહ ન વહેતો હોય એ વખતે, આને તમે કોઈ સાથે જોડી દો ને પ્રવાહ વહે પછી આનું સ્થિતિમાન ઘટતું જાય, પણ આનું મહત્તમ સ્થિતિમાન એટલે બેટરીનું છે ને, બેટરી પાસે જે મહત્તમ એનર્જી છે એને એનું EMF કહેવામાં આવે છે. ઓકે, તો EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે, એના એકમ વિશે આપણે વાત કરીએ તો એનો એકમ છે એ વોલ્ટ છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF એનો એકમ છે વોલ્ટ. ચાલો, EMF મળે કેવી રીતે? તો EMF બરાબર, EMF તમને કેવી રીતે મળે છે? તો EMF માટે આપણી પાસે સૂત્ર છે કે EMF એટલે થતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર, એટલે થતું કાર્ય W છેદમાં વિદ્યુત ભાર Q. ઓકે, તો વિદ્યુત ભાર છેદમાં થતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. હવે આમાં એક બીજું એક સૂત્ર આવું બની શકે કે V બરાબર E માઇનસ IR. ઓકે, જો પ્રવાહ પરિપથમાં વહેતો પ્રવાહ 0 હોય તો વોલ્ટેજ છે એ EMF જેટલા હોય, એટલે બેટરીના જે વોલ્ટેજ છે એ EMF જેટલા હોય. તો આ આપણે વાત કરી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMFની વાત થઈ. ચલો, EMF પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે, ત્રીજો પ્રશ્ન છે. ચાલો, થર્ડ પોઈન્ટ ઇઝ, ત્રીજો પોઈન્ટ જે આપણે ભણવાનો છે એ છે ઓહમનો નિયમ. ખૂબ અગત્યની વસ્તુ છે. ચાલો ધ્યાન આપજો મિત્રો. ઓહમનો નિયમ, ઓહમનો નિયમ શું છે? તો ઓહમનો નિયમ એટલે વાહકના બે છેડા વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ઓકે, જુઓ, વાહકના બે છેડા વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે આ એક વાહક છે. ઓકે, ચાલો, આમાંથી પ્રવાહ I પસાર થાય છે. તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ છેડો અને આ છેડો, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો V બરાબર ચલનની નિશાની દૂર કરો તો અચળાંક મૂકવો પડે, અને અચળાંક છે એ R છે. R જે છે એટલે એ તમને ખબર છે કે R છે એ અવરોધ છે. બરાબર, તો આ ઓહમનો નિયમ છે કે પ્રવાહ એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ એ પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આને આધારે V અને I છે ને એ સમપ્રમાણમાં છે. તો જો તમે ગ્રાફ ડ્રો કરો અને ગ્રાફ જે છે એ I વિરુદ્ધ V નો ગ્રાફ હોય તો અહીંયા I આવે અને અહીંયા V આવે.
હવે I વિરુદ્ધ V નો જે ગ્રાફ છે એ તમને સ્ટ્રેટ લાઈન મળે, આમ સુરેખા મળે, તો તમારે સમજવાનું છે કે V અને I સમપ્રમાણ સંબંધમાં છે, અને જેમાં V વિરુદ્ધ I નો ગ્રાફ આવી સ્ટ્રેટ લાઈન મળે ને એ ઓહમના નિયમનું પાલન કરે છે. ઓકે, તો આ ઓહમનો નિયમ છે. ચલો, ઓહમના નિયમ પછી આપણે ચોથો પોઈન્ટ જોવાનો છે, એ છે અવરોધ. ઓકે, ફટાફટ જોતા જઈએ અવરોધ શું છે. તો અવરોધ એટલે આમ નામથી જ આપણને ખબર પડે કે અવરોધ એટલે કોઈકને નડતું હોય, નડે અને અવરોધ કહેવાય. ઓકે, તો આપણે લખીએ કે વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ કરતી વાહકની લાક્ષણિકતા વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ કરતી વાહકની લાક્ષણિકતાને અવરોધ કહે છે. તો અવરોધ છે એ વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ કરે. દાખલા તરીકે આપણી પાસે આ તાર છે. ઓકે, આ તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય I જેટલો, તો આ તારની અંદર એવી વસ્તુઓ હોય છે કે જે આ તારનો પ્રવાહનો વિરોધ કરે, અને જે વિરોધ કરે છે એને આપણે અવરોધ કહીએ છીએ. ચાલો, અવરોધ એટલે તમને ખબર છે કે હમણાં આપણે ઓહમનો નિયમ જોયો કે V બરાબર IR, તો R બરાબર V અપોન I. તો આ V અપોન I છે એ અવરોધનું સૂત્ર છે. ચાલો ફ્રેન્ડ્સ, એના પછી અવરોધનો એકમ, તો અવરોધનો એકમ છે એ ઓહમ છે, અને એની સંજ્ઞા છે એ આવી છે, આમ આ ઓહમ છે અને આ ઓમેગા, સંજ્ઞા ઓમેગા, પણ એને આપણે વાંચશું ઓહમ. ચલો, આ આપણે વાત કરી ઓહમના અવરોધની. ચલો, પછી આપણે જોઈએ અવરોધકતા, પાંચમો પોઈન્ટ. જુઓ, બધા પોઈન્ટ્સ આપણી ટેક્સ્ટબુકના આવી જશે. એક વખત તમે વ્યવસ્થિત ધ્યાનથી જોશો એટલે આ ચેપ્ટરમાં તમને કાંઈ તકલીફ પડશે નહીં. ચલો, પાંચમો પોઈન્ટ્સ અવરોધકતા. ખૂબ અગત્યની વસ્તુ છે અવરોધકતા. અવરોધકતાને રો વડે દર્શાવવામાં આવે છે. ચલો, અવરોધકતાને સમજવા માટે આપણે એવું સમજીએ કે મારી પાસે આ એક તાર છે. આ જે તાર છે એની લેન્થ, એની લંબાઈ છે એ L છે, અને આના આડછેદનું ક્ષેત્રફળ છે એ A છે. જ્યારે તાર જે છે એની લંબાઈ L જેટલી છે અને એના આડછેદનું ક્ષેત્રફળ છે એ A જેટલું છે. જ્યારે આવું તમને આપ્યું હોય ત્યારે તમારે એક યાદ રાખવાનું છે કે તારનો અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં હોય, અને તારનો અવરોધ છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ બંનેને જો તમે જોઈન કરી દો તો આપણે આવું લખી શકીએ કે R ઇઝ પ્રપોઝનલ L અપોન A. ચલનની નિશાની દૂર કરો તો એક અચળાંક મૂકવો પડે, એટલે રો L અપોન A. ચાલો, તમે જે અહીંયા અચળાંક મૂક્યો છે, આ જે અચળાંક આપણે મૂક્યો છે એ અચળાંકને કહેવામાં આવે છે અવરોધકતા. ચાલો, અવરોધકતાનો આધાર કોની ઉપર છે? અવરોધકતા કોની ઉપર આધાર રાખે? તો પહેલી વસ્તુ છે અવરોધકતા છે એ દ્રવ્યની જાત પર આધાર રાખે. દ્રવ્યની જાત એટલે દ્રવ્ય કયા મટીરિયલનું બનેલું છે, આ તાર કયા મટીરિયલનો બનેલો છે એના ઉપર આધાર રાખે. ચાલો, એના પછી આપણે જોઈએ એનો એકમ. ઓકે, ચાલો, અવરોધકતાનો એકમ જે છે એ થશે, આનો એકમ ઓહમ છે, એટલે ઓહમ ઇન્ટુ મીટર. બરાબર, તો ઓહમ ઇન્ટુ મીટર છે એનો એકમ થશે. હવે તમને ઘણી વખત એક પ્રશ્ન પૂછે છે, એ ખાસ હું તમને અહીંયા સમજાવું. જો તમે કોઈ તાર જે હોય એ તારની લંબાઈ L વધારો, સમજો, તારની લંબાઈ L વધારો તો L વધે ને, તો અવરોધ R છે ને એ વધે. સમજો, તારની લંબાઈ L વધે તો અવરોધ R વધે, અને અવરોધ R વધે પણ અવરોધકતા રો છે એમાં કોઈ ફેર ન પડે. સમજો, અવરોધકતા એમનામ રહેશે. બીજું, જો તમે કોઈ તારના આડછેદનું ક્ષેત્રફળ વધારો તો ક્ષેત્રફળને અવરોધ વ્યસ્ત પ્રમાણમાં છે,
તો ક્ષેત્રફળ એટલે અહીંયા છેદ વધે તો અવરોધ આર છે એ ઘટે, અવરોધ આર ઘટે પણ અવરોધકતા રો છે એમાં કોઈ ચેન્જીસ ન આવે. ખાસ ધ્યાન આપજો. શું કરવા? કારણ કે આરમાં જેટલો ચેન્જીસ થાય એટલો જ એલમાં થાય, એટલે રો માટે બે સરખું રહે. પણ એક ટેમ્પરેચર આ સૂત્રમાં છે જ નહીં. જો તમે કોઈ સબસ્ટન્સનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો, ટેમ્પરેચર વધારો, તો એનો અવરોધ છે એ વધે. સમજો, આ તાપમાન આમાં સૂત્રમાં નથી પણ આપણે યાદ રાખવાનું છે. જો કોઈ પદાર્થનું તાપમાન વધારો તો અવરોધ વધે, અને અવરોધ વધે તો એની અવરોધકતા છે એ પણ વધે. આ ક્યારેક MCQમાં કે કોઈ જગ્યાએ પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો, આ જે છે એ આપણો 5મો પોઈન્ટ છે. હવે આપણે જોવાનું છે આપણો 6થો પોઈન્ટ. ચલો, 6થો પોઈન્ટ છે પ્રવાહ ઘનતા. તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ 6. ચલો, પ્રવાહ ઘનતા. પ્રવાહ ઘનતાને જે વડે દર્શાવવામાં આવે છે. ચલો, પ્રવાહ ઘનતા છે એની વ્યાખ્યા શું થઈ શકે? તો પ્રવાહ ઘનતા એટલે પ્રવાહને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ. વ્યાખ્યા થોડી ગટપટી છે. જુઓ, પ્રવાહને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ, એને પ્રવાહ ઘનતા જે કહેવામાં આવે છે. ઓકે, તો આપણે એની ફિગર છે ડ્રો કરીએ એટલે તમને ખબર પડે કે દાખલા તરીકે પ્રવાહ આમ છે, આ પ્રવાહ છે, આ પ્રવાહને આપણે કહી દઈએ આઈ. હવે આની અંદર હું એકમ ક્ષેત્રફળ છે એ મૂકી દઉં. જુઓ, ચાલો, આની અંદર એકમ ક્ષેત્રફળ મૂકી દઉં એટલે ક્ષેત્રફળ મેં આમ મૂકી દીધું. આ કોઈ એક ભાગ છે એનું ક્ષેત્રફળ એકમ છે, તો આમાંથી પસાર થતો પ્રવાહ. હવે પસાર થતો પ્રવાહ એટલે તમારે આનું ક્ષેત્રફળ છે ને એ આને લંબ રૂપે હોય. તો પ્રવાહ ઘનતા જે બરાબર તમને સૂત્ર મળે આઈ. ચલો, પ્રવાહને લંબ એકમ ક્ષેત્રફળ દીઠ એટલે પ્રવાહ ઘનતા જે બરાબર આઈ અપોન એ. ઓકે, આઈ અપોન એ, કારણ કે લંબ એકમ ક્ષેત્રફળ આગળ એકમ આવ્યું એટલે છેદમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે વિદ્યુત પ્રવાહ છે એ અંશમાં છે. ઓકે, આવું આપણને સૂત્ર મળ્યું. ચલો, હવે હું નેક્સ્ટ વસ્તુ એ વિચારું કે મારી પાસે આ જે પ્રવાહ છે એ તો આવી રીતે જ છે. હવે હું આ જે આડછેદ આપણે મૂકેલો છે એ આડછેદને સહેજ ત્રાસો મૂકી દઉં. સહેજ ત્રાસો મૂકી દઉં એટલે આમ મૂકી દઉં. ઓકે, આમ મૂકી દઉં તો ક્ષેત્રફળ એને લંબ જ હોય એટલે આમ ઉપર ખસે ને તો ક્ષેત્રફળ છે એનું એ પણ આમ વયું જાય એ. હવે ક્ષેત્રફળ છે ને એ પ્રવાહને લંબ નો રહ્યું, અને ક્ષેત્રફળ છે એ પ્રવાહને લંબ હોય ત્યારે જે પ્રવાહ પસાર થાય એને પ્રવાહ ઘનતા કહેવાય. એટલે તમારે આ ક્ષેત્રફળનો અહીંયા એક ઘટક વિચારવો પડે. આ એંગલ થીટા હોય તો ક્ષેત્રફળનો આ ઘટક થાય એ કોસ થીટા. ઓકે, ચલો, એ કોસ થીટા. તો હવે પ્રવાહ ઘનતા આમાં થઈ જશે આઈ અપોન એની જગ્યાએ કોસ થીટા આવશે. સો આઈ ઇક્વલ ટુ જે એ કોસ થીટા. તો પ્રવાહનું સૂત્ર તમને મળ્યું આઈ બરાબર જે ડોટ એ. આવું સૂત્ર થયું, જે ડોટ એ. ઓકે, ડોટ ગુણાકાર, કોસ કાઢી નાખો તો પ્રવાહ આઈ બરાબર જે ડોટ એ, આવું સૂત્ર આવે. ચાલો, હવે પ્રવાહ ઘનતા છે એ સદિશ રાશિ છે. આ ખાસ યાદ રાખજો, પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે. પ્રવાહ ઘનતા જે છે એ સદિશ રાશિ છે. ઓકે, બીજું સદિશ રાશિ છે એટલે એને દિશા હોય. તો વિદ્યુત પ્રવાહ છે ને ધન વિદ્યુત ભારની દિશામાં હોય, તો પ્રવાહ ઘનતા પણ ધન વિદ્યુત ભારની દિશામાં હોય છે. ઓકે, તમે મારી સાથે નોટ કરતા જજો. આખું ચેપ્ટર તમને ક્વિક રિવિઝનમાં સરસ મજાનો ખ્યાલ આવે એવી રીતે આખા કન્સેપ્ટ છે એ આપણે ક્લિયર કરતા જઈએ છીએ. ઓકે, એના પછી 7મો પોઈન્ટ આપણે જોવાનો છે. ચાલો, 7મો પોઈન્ટ જે છે એ છે વાહકતા. વાહકતાને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. હવે વાહકતા શું છે? તો અવરોધકતા જે રો છે
એના વ્યસ્તને વાહકતા કહે છે. ચાલો, બહુ સિમ્પલ વસ્તુ છે. જુઓ, અવરોધકતા રોના વ્યસ્તને વાહકતા કહેવાય. હવે છે ને, અવરોધકતા છે ને એ પ્રવાહ પસાર થતો અટકાવે એટલે અવરોધકતા, અને વાહકતા છે એ પ્રવાહને પસાર કરે એટલે એને વાહકતા. તો અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય છે. તો સિગ્મા બરાબર 1/ρ, બરાબર, સિગ્મા બરાબર 1/ρ અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. ચલો, આવી વસ્તુ છે. તો હવે આપણે જોઈએ આના એકમ વિશે. તો આનો એકમ છે ને એ ટોટલ રોનો વ્યસ્ત એકમ થાય. હમણાં આપણે રોનો એકમ ભણ્યા કે ઓહમ ઇન્ટુ મીટર, આવો એનો એકમ છે. પણ એનું વ્યસ્ત એટલે ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. હવે ઓહમ ઇન્વર્સ છે ને એને ઊંધું મોહ કહેવાય. મોહ, બહુ મોહ માયા નહીં રાખવાની, બરાબર. તો આને મોહ ડોટ મીટર ઇન્વર્સ, મીટરમાં તો ઇન્વર્સ આવશે. તો આ બે છે એ વાહકતાના એકમો છે. ચાલો, આ આપણે 7મો પોઈન્ટ જોયો. હવે એના પછી આપણે જોઈએ પોઈન્ટ્સ નંબર 8. ચાલો, 8મો પોઈન્ટ છે એ છે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. ઓકે, ચાલો, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. હવે આપણી થિયરીમાં એક સૂત્ર આવ્યું છે જે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ બતાવે છે. એ સૂત્ર આવું છે કે E બરાબર ρ ઇન્ટુ વી, બરાબર. E બરાબર ρ વી, બધા ભેગા થઈ અને ρ વી. તો સોરી, મારે સૂત્રમાં થોડોક ફેર થઈ ગયો છે. અહીંયા વી નહીં પણ ρ ઇન્ટુ જે, રોજે હતું, બરાબર. તો E બરાબર ρ ઇન્ટુ જે, આ છે ને ઓહમના નિયમનું સદિશ સૂત્ર છે. ખાસ મિત્રો ધ્યાન આપજો, આ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. હજી આને બીજી રીતે લખવું હોય, જેને સૂત્રનો કરતા બનાવો તો E/ρ થાય, અને 1/ρ એટલે સિગ્મા, તો જે બરાબર સિગ્મા ઇન્ટુ E, આવું સૂત્ર થશે, બરાબર. તો આ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. તમે આ બે સૂત્રને ઓહમના નિયમના સદિશ સૂત્ર તરીકે લઈ શકો. ચાલો, એના પછી 9મો પોઈન્ટ્સ જોવાનો છે, અને 9મા પોઈન્ટ્સની અંદર ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય. ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય. ચલો, ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય. આની અંદર આપણે સૌથી પહેલાં ડ્રિફ્ટ વેગ સમજીએ કે ડ્રિફ્ટ વેગ શું છે. તો ડ્રિફ્ટ વેગ હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું કે જ્યારે આવો કોઈ તાર હોય, આ તારને તમે બેટરી સાથે જોડો, બરાબર. તારને આપણે બેટરી સાથે જોડીએ તો તારની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, અને વિદ્યુત ક્ષેત્ર છે ને બેટરીના ધનથી ઋણ તરફ હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર છે ને એ આમ હશે, E. હવે ઇલેક્ટ્રોન છે ને, અહીંયા જે નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન આ છે એ ધન છે, એટલે અહીંયા ધન હોય. એ ધન તરફ આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન છે ને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરે હંમેશા. તો આ ધનથી ઋણ એટલે અહીંયા તારમાં આમ છે, ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરે, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરે ત્યારે એની પાસે જે વેગ છે એને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે એ સમયે એ ઇલેક્ટ્રોન છે એ બીજા ઇલેક્ટ્રોન અથવા બીજા જે ધન વિદ્યુતભારો હોય એની સાથે અથડાય, બરાબર. તો ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા આવી થાય કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, ધ્યાન આપજો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની અથડામણ સાથે સંકળાયેલ વેગને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે, બરાબર. એને ડ્રિફ્ટ વેગ કહેવાય છે. ચલો, ડ્રિફ્ટ વેગ જે છે એનું સૂત્ર છે ડ્રિફ્ટ વેગ VD બરાબર માઇનસ
ઈ ચલો વીડી બરાબર માઇનસ ઈ એમ ઇન્ટુ ટોર્ક ટો આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે. ચલો ડ્રિફ્ટ વેગનું જે સૂત્ર છે એમાં માઇનસ નિશાની એવું દર્શાવે છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એ ગતિ કરે છે. તો આ એની વ્યાખ્યા છે. ડ્રિફ્ટ વેગ શું છે એ મેં તમને સમજાવ્યું. હવે આપણે જોઈએ રિલેક્સેશન ટાઈમ. ચલો રિલેક્સેશન ટાઈમ શું છે? તો બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતા સમયના સરેરાશ મૂલ્યને રિલેક્સેશન સમય કહે છે. ચાલો ધ્યાન આપજો. બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતા સમયના સરેરાશ મૂલ્યને રિલેક્સેશન ટાઈમ કહેવાય. ચાલો બે ક્રમિક અથડામણ એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળ્યો, બરાબર. આ ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન સાથે આમ ગતિ કરતા કરતા અથડાય અથવા ધન વિદ્યુત ભાર હોય એની સાથે અથડાય તો એ જે સમય લાગે એ સમય, પછી પાછા કોઈ સાથે અથડાય ત્યારે જે સમય લાગે આ T1 આ T2 આ બધા સમયનું તમે સરેરાશ લો તો એને રિલેક્સેશન ટાઈમ ટો કહેવામાં આવે છે. એટલે આમાં જે ટો છે એ રિલેક્સેશન ટાઈમ છે. ઓકે, તો આપણો 9મો પોઈન્ટ છે રિલેક્સેશન સમય અને ડ્રિફ્ટ વેગ. ચલો એના પછી 10મો પોઈન્ટ આપણે જોઈ લઈએ. તો 10મો પોઈન્ટ છે પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. ચાલો 10મો પોઈન્ટ મારી સાથે તમે નોટ કરતા જજો. પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. ઓકે, ચાલો જોઈએ પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. ચાલો એના માટે આપણે સૌથી પહેલાં વિચારીએ કે ધારો કે મારી પાસે આ એક તાર છે. આ જે તાર છે એમાંથી Q જેટલો વિદ્યુતભાર પસાર થાય છે. Q જેટલો વિદ્યુતભાર પસાર થાય તો આમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર Q/T આવું સૂત્ર આવે. ચલો આઈની જગ્યાએ તમે Q બરાબર NE આપણું સૂત્ર છે તો NE/T. ચલો n એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, પણ તમને ખબર છે કે સ્મોલ n એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં કદ, એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને સ્મોલ n કહેવામાં આવે છે. તો કુલ n તમારે જોતા હોય તો n × V કરવું પડે. ચલો આ n × V જે આપણે કર્યું છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો હવે આપણું સૂત્ર થઈ જશે NVE/T. ચાલો હવે V છે ને એ કદ છે. ઓકે, V છે એ કદ છે. કદ કેમ મળે? તો આનો એરિયા છે એ સપોઝ A હોય અને આની લેન્થ છે એ સપોઝ L હોય તો A અને Lનો ગુણાકાર કરો એટલે તમને કદ મળે. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરો એટલે તમને આનું કદ, આનો એરિયા મળી જાય. ઓકે, તો આ અહીંયા મૂકી દો એટલે NaLE/T. હવે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન અહીંથી સામે જાય તો એણે કાપેલું અંતર L અને લાગતો સમય T. T સમયને આપણે અહીંયા તમને T સમય એ લોકોએ આપેલો છે તો L/T એટલે અંતરના છેદમાં સમય, અને અંતરના છેદમાં સમય એટલે વેગ થાય. પણ આ છે ને એ ડ્રિફ્ટ વેગ હોય, ઇલેક્ટ્રોન વિરુદ્ધ ગતિ કરે એટલે VD. આ થઈ ગયું I. આને સામે જવા દો તો I/A બરાબર NeVD આવું સૂત્ર થયું. I/A ને કહેવાય પ્રવાહ ઘનતા જે NeVD. ઓકે, તો આ પ્રવાહ ઘનતાનું તમને સૂત્ર મળી ગયું. તો પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેના સંબંધનું આ સૂત્ર છે અને પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેના સંબંધનું ઇક્વેશન છે આ છે. ચલો આ આપણો પોઈન્ટ નંબર 10 છે, 10મો પોઈન્ટ છે. હવે આપણે જોવાનું છે પોઈન્ટ નંબર 11. ચલો પોઈન્ટ નંબર 11 માટે તમારે સૌથી પહેલાં આપણો 11મો જે પોઈન્ટ છે એ શું છે એ છે જ આપણે જોઈ લઈએ. તો 11મો પોઈન્ટ જે છે એ છે મોબિલિટી.
ચલો મોબિલિટી છે ને એને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. હવે ફ્રેન્ડ્સ મોબિલિટીની વ્યાખ્યા શું છે એ આપણે જોઈએ. તો મોબિલિટીની વ્યાખ્યા આવી છે કે ભાઈ એકમ ક્ષેત્ર, ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર, એકમ ક્ષેત્ર તમે લઈ લો તો એ એકમ ક્ષેત્ર દીઠ જે ડ્રિફ્ટ વેગ હોય એ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવામાં આવે છે. એટલે મોબિલિટી મ્યુ બરાબર વીડી. પણ એકમ ક્ષેત્ર એટલે ક્ષેત્ર છે એ છેદમાં આવે. તો તમે ડ્રિફ્ટ વેગના છેદમાં વિદ્યુત ક્ષેત્ર કરો તો તમને મ્યુ મળે છે, મોબિલિટી મળે છે. ચાલો મોબિલિટીના એકમ વિશે વાત કરીએ તો મીટર સ્ક્વેર, વોલ્ટ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ, આવું મોબિલિટીનો એકમ થશે. ચલો હવે આપણે જોઈએ અવરોધકતા. એના પછી પોઈન્ટ નંબર 11, મોબિલિટી પૂરું કર્યા પછી પોઈન્ટ 11. ચલો પોઈન્ટ 11 તો આપણો હતો. હવે આપણે જોઈએ પોઈન્ટ 12. 12મો પોઈન્ટ છે અવરોધકતા અને તાપમાન વચ્ચે સંબંધ. ચાલો અવરોધકતા અને તાપમાન એકબીજા સાથે કેવી રીતે રિલેટેડ છે એ સેજ આપણે જોવાનું છે. તો આપણી પાસે અવરોધકતાનું સૂત્ર છે કે અવરોધકતા રો જે છે, જેને આપણે અવરોધકતા રોની સૂત્ર આપણે અગાઉ વાત કરી છે. અવરોધકતા શું છે આનું સૂત્ર છે એ છે m/n/e². બરાબર, આવું સૂત્ર છે. ચલો એમ એટલે દળ છે, એન એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઈ એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, અને ટો છે એ તમને ખબર છે કે રિલેક્સેશન ટાઈમ છે. ચલો અવરોધકતા એટલે રો. અવરોધકતા માટે તમારે શું યાદ રાખવાનું છે? બીજું એક સૂત્ર છે રો બરાબર ρ0 × 1 + α t - t0, એવું આપણું એક સૂત્ર છે જે ટેક્સ્ટ યાદ રાખજો. ચલો અવરોધકતા તાપમાન સાથે કેવી રીતે રિલેશન ધરાવે છે એ આપણે જોઈએ. કોઈ સુવાહક પદાર્થ હોય, એ પદાર્થનું જો તમે તાપમાન વધારો, સુવાહક પદાર્થ હોય એનું તાપમાન વધે તો એની અવરોધકતા વધે. સમજો, આ પહેલી વસ્તુ છે. સુવાહક પદાર્થ તમારી પાસે હોય એનું તાપમાન વધારો તો અવરોધકતા વધે. અવરોધકતા વધવાનું કારણ શું છે કે સુવાહક પદાર્થમાં જ્યારે પ્રવાહ પસાર થાય, તમે તાપમાન વધારો ને એટલે ઇલેક્ટ્રોનની અથડામણ વધે, એ વધુ ને વધુ બીજા સાથે અથડાય. અથડામણ વધે એટલે પ્રવાહ ઓછો પસાર થાય, એટલે અવરોધકતા વધે. ચલો આ સુવાહકની વાત છે. બીજું, તમારી પાસે કોઈ અર્ધવાહક પદાર્થ હોય, સેમિકન્ડક્ટન્સ, તો કોઈ અર્ધવાહક પદાર્થો અથવા તો અવાહક પદાર્થો હોય, એનું તાપમાન વધે તો એની અવરોધકતા ઘટે. આ યાદ રાખજો. કોના માટે લખ્યું છે મેં? જુઓ, અર્ધવાહક પદાર્થો અને અવાહક પદાર્થોના તાપમાન વધે તો એની અવરોધકતા ઘટે. બીજું, વિદ્યુત દ્રાવણો એટલે વિદ્યુત કોષ. તમને ખબર છે કે આ પાત્ર હોય એની અંદર વિદ્યુત દ્રાવણ ભર્યું હોય, પછી એક એનોડ હોય, એક કેથોડ હોય, આવું જે કાંઈ હોય છે, ધનધ્રુવ ઋણધ્રુવ, એ વિદ્યુત દ્રાવણો છે. એ વિદ્યુત દ્રાવણોનું તાપમાન વધે તો એની અવરોધકતા ઘટે, એમાં પણ અવરોધકતા ઘટે. ઓકે, તો આ પોઈન્ટ્સ જે મેં અહીંયા લખ્યો છે ખૂબ અગત્યનો છે. આપણો 12મો પ્રશ્ન છે અવરોધકતા અને તાપમાન, 12મો પોઈન્ટ્સ. ચાલો આ સમજાઈ ગયા પછી હવે આપણે જોઈએ 13મો પ્રશ્ન, 13મો પોઈન્ટ. ઓકે, 13મો પોઈન્ટ આપણો શું છે એ આપણે જોઈએ. એ છે ઓહમના નિયમની મર્યાદા. ચલો, ઓહમના નિયમની મર્યાદા, દરેક વસ્તુની એક મર્યાદા છે, એ બધે લાગુ ન પાડી શકાય. તો ઓહમનો નિયમ છે ને એ મર્યાદા છે એની 3 કે ઓહમનો નિયમ ક્યાં ક્યાં લાગુ ન પાડી શકાય. તો પહેલી વસ્તુ, ઓહમના નિયમની જે મર્યાદા છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલી વસ્તુ તમે યાદ રાખજો, ઓહમનો નિયમ છે ને એ મૂળભૂત નિયમ નથી.
આ બહુ અગત્યની વસ્તુ. જુઓ, જે મૂળભૂત નિયમો હોય ને એ બધે લાગુ પડે અને મર્યાદા ન હોય. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે ન્યૂટને આપ્યો છે એ મૂળભૂત છે. મૂળભૂત છે એટલે એ કોઈ પણ જગ્યાએ એપ્લાય કરી શકો, સાચો જ પડે એ નિયમ. પણ ઓહમનો નિયમ મૂળભૂત નિયમ નથી, એટલે એ જે છે ને એ બધે લાગુ ન કરી શકાય. બધે લાગુ ન કરી શકાય તો એની મર્યાદા છે, બરાબર. બધે લાગુ ન કરી શકાય તો એની મર્યાદા છે. ક્યાં ક્યાં એ લાગુ ન પડે? ચાલો, ઓહમનો નિયમ છે એ કઈ કઈ જગ્યાએ લાગુ ન પડી શકે? તો પહેલું છે, ઓહમનો નિયમ ન લાગુ પડે એવું પહેલી વસ્તુ છે કે વોલ્ટેજ V અને પ્રવાહ I અરેખીય સંબંધ ધરાવતા હોય, ત્યાં આ લાગુ ન પડે. ચાલો, વોલ્ટેજ V અને પ્રવાહ I જે છે એ, તો અહીંયા આપણે લઈએ પ્રવાહ I વિરુદ્ધ V. ચાલો, પ્રવાહ I વિરુદ્ધ Vનો જે ગ્રાફ છે એ અરેખીય સંબંધ. અરેખીય સંબંધ એટલે શું છે? જુઓ કે આમ સ્ટ્રેટ લાઈન મળે તો એ રેખીય સંબંધ છે, તો ઓહમનો નિયમ લાગુ પડે. પણ અરેખીયનો મિનિંગ એવો થાય કે એનો તમે ગ્રાફ ડ્રો કરો તો એ ગ્રાફ છે એ આમ થતો જાય, સ્ટ્રેટ ન રહે. તો આ અરેખીય સંબંધ. તો જે જગ્યાએ V અને I છે એ અરેખીય સંબંધ ધરાવતા હોય ત્યાં ઓહમનો નિયમ લાગુ પડતો નથી, પહેલું. ચલો, બીજું, V અને I નો સંબંધ V ની નિશાની પર આધાર રાખતો હોય, બરાબર. V અને I વચ્ચેનો સંબંધ V ની નિશાની પર આધાર રાખતો હોય. V ની નિશાની એટલે વોલ્ટેજ ધન થાય અને વોલ્ટેજ ઋણ થાય, એમ પ્રવાહ છે એ બે બાજુ સરખી રીતે ન બદલાય. તો એ વખતે ઓહમનો નિયમ, ધન વોલ્ટેજ હોય ત્યારે જે પ્રવાહ જે પ્રમાણે ફેરફાર થવો જોઈએ એવો જ ઋણ વખતે થાય, એવું ન થાય તો ત્યાં લાગુ ન પડે. એટલે પર આધાર રાખતો હોય, V ની નિશાની પર આધાર રાખતો હોય ત્યારે લાગુ પડતું નથી. દાખલા તરીકે ડાયોડનો તમે ગ્રાફ સેમિકન્ડક્ટન્સમાં જોજો તો એમાં એ આધાર રાખતો નથી. ચાલો, ત્રીજી વસ્તુ છે એ ખૂબ અગત્યની છે કે I ના એક જ મૂલ્ય માટે V તમને અલગ અલગ મળે. ઓકે, I ના એક જ મૂલ્ય માટે V છે એ અલગ અલગ મળે તો એ વખતે આ જે છે ઓહમનો નિયમ એ લાગુ પડતો નથી. ચાલો, I ના એક જ મૂલ્ય માટે V છે એ અલગ અલગ મળે એટલે એમાં છે ને સ્ટ્રેટ લાઈન ક્યારેય થઈ જ ન શકે. સ્ટ્રેટ લાઈન થાય ને, I વિરુદ્ધ V નો ગ્રાફ જે છે એ સ્ટ્રેટ લાઈન થાય તો જ એ ઓહમના નિયમનું પાલન થાય. ચાલો, અહીંયા શું થશે કે આમાં જે મારે તમને કહેવું છે એમાં ગ્રાફ છે એ તમને આમ કંઈક મળતો છે. ચલો, આમ કંઈક ગ્રાફ મળે તો આમાં શું થાય કે એક જ પ્રવાહ માટે વોલ્ટેજના બે મૂલ્ય તમને મળ્યા. તમે સમજો કે અહીંયા હું એક લાઈન દોરી દઉં તો આ પ્રવાહ મને એક મળ્યો, પણ એ વખતે અહીંયાય મને એક વોલ્ટેજ મળશે. એ વોલ્ટેજને આપણે કહી દઈએ V1 અને એ જ પ્રવાહ માટે અહીંયા બીજો વોલ્ટેજ મળશે V2. તો તમે જોઈ શકો છો કે એક જ પ્રવાહ માટે બે વોલ્ટેજ મળે એટલે કે પ્રવાહના એક જ મૂલ્ય માટે V છે એ અલગ અલગ હોય એવા સમયે પણ તમે ઓહમનો નિયમ લાગુ પાડી શકતા નથી. તો આ જે છે એ ઓહમના નિયમની મર્યાદા છે. ઓકે, ચાલો, એના પછીનો પોઈન્ટ્સ આપણે જોવાનો છે, 14મો પોઈન્ટ્સ. ચાલો, હવે 14મો પોઈન્ટ પાછો આપણે જોઈએ તો 14મો પોઈન્ટ જે છે એ છે અવરોધોના શ્રેણી જોડાણ. ચાલો, અવરોધોના શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ એટલે તમને બધાને ખબર છે કે જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે પ્રવાહને પસાર થવા માટે એક જ રસ્તો હોય, એને શ્રેણી જોડાણ કહેવાય. દાખલા તરીકે આવી રીતે અહીંયા ઘણા બધા અવરોધો જોડેલા છે. ઓકે,
અને અહીંયા આપણે બેટરી જોડેલી છે આવી રીતે. હવે આ જે પહેલો અવરોધ છે એ પહેલા અવરોધને આપણે કહી દઈએ R1, બીજા અવરોધને કહી દઈએ R2, R3, આવી રીતે ચાલ્યા કરશે અને છેલ્લે આવશે Rn. ઓકે, હવે આમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય I, તો આ શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ છે એ સરખો હોય. તો આપણે ત્યાંથી વાતની શરૂઆત કરીએ કે બધામાંથી પસાર થતો પ્રવાહ છે એ સરખો હોય, પણ દરેક અવરોધ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને જુદો જુદો હોય. એટલે V1, V2, V3 અને Vn, દરેક અવરોધ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોય. જો તમે દરેક અવરોધ પર વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ અપ ટુ પ્લસ Vn બધાનો સરવાળો કરો તો તમને બેટરીના વોલ્ટેજ V મળે. હવે V બરાબર IR સૂત્ર છે, એટલે અહીંયા આપણે લખી દઈએ IR બરાબર R1, એટલે પહેલામાંથી પ્રવાહ તો I જ પસાર થશે, પણ પહેલામાં અવરોધ છે એ R1 છે. પછી બીજામાંથી પસાર થતો V બરાબર IR સૂત્ર, બીજામાંથી પસાર થતો પ્રવાહ I જ, પણ અવરોધ છે એ R2 છે, IR3. તો આવી રીતે જ્યારે તમે બધાનું લખતા જાઓ તો છેલ્લે આવશે પ્લસ IRn. ઓકે, આમાંથી I છે એ કોમન નીકળી જશે, આ I સાથે કેન્સલ થશે, એટલે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ પ્લસ Rn. ચાલો, આ શ્રેણી જોડાણમાં અવરોધનું સૂત્ર મળ્યું. તમે યાદ રાખજો, આ કેપેસિટરમાં છે ને સમાંતર જોડાણનું છે, બરાબર? મેં ત્યારે તમને કીધું હતું. તો આ એક વસ્તુ તમે ક્લિયર કરો, અવરોધોનું જોડાણનું આપણે સૂત્ર ભણ્યા. હવે આપણે એવું વિચારીએ કે ભાઈ જો R1, R2, R3 બધાના મૂલ્ય છે એ સરખા હોય અને સપોઝ એ R જેટલા હોય, તો પરિણામી અવરોધ R બરાબર અહીંયા શું આવે આમાં કે R વત્તા R વત્તા R, એટલે N વખત R આવે. તો અહીંયા આપણે લખીએ NR. ઓકે, આ NR આવું સૂત્ર આવશે, સમજજો. આમાં તમે યાદ રાખો કે પરિણામી અવરોધ પરિણામી અવરોધ મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. જેનું મૂલ્ય આમાં સૌથી મોટું હોય એની કરતાં પણ પરિણામી અવરોધ છે એ મોટો હોય, જો બધાના મૂલ્યો જુદા જુદા હોય તો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ આપણો 15મો પોઈન્ટ, અવરોધોના સમાંતર જોડાણ. ચાલો ફ્રેન્ડ્સ, અવરોધોના સમાંતર જોડાણ. અવરોધોના સમાંતર જોડાણ એટલે પ્રવાહને પસાર થવા માટે એક કરતાં વધારે રસ્તા હોય. દાખલા તરીકે આપણે એક ફિગર ડ્રો કરીએ કે અહીંયા એક અવરોધ છે R1, અહીંયા એક બીજો અવરોધ છે એ છે R2. હવે અહીંયા વચ્ચે આવી રીતે ઘણા બધા અવરોધ આવતા જાય છે, બરાબર? R1, R2, R3, આમ ઘણા બધા અવરોધ વચ્ચે વચ્ચે આવતા જાય છે. અને અહીંયા છેલ્લો અવરોધ આવશે Rn. આને હું અહીંયા બેટરી સાથે જોડી દઉં. આને જ્યારે હું બેટરી સાથે જોડી દઉં ત્યારે હવે આમાંથી જ્યારે આપણે પ્રવાહ પસાર કરીશું I, તો પ્રવાહ અહીંયા પહોંચે એટલે એના 3 ભાગ પડે, I1, I2, પછી I3, જેટલા જોડ્યા એટલા ભાગ પડે. અહીંયા N છે તો In. આનો મતલબ એમ થયો કે દરેકમાંથી પસાર થતો પ્રવાહ છે એ જુદો જુદો હોય. દરેકમાંથી પસાર થતો પ્રવાહ જુદો હોય પણ સમાંતરમાં છે ને વોલ્ટેજ સમાન હોય. દરેકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ સરખો હોય અને બેટરીના વોલ્ટેજ જેટલો હોય. તો અહીંયા વાતની શરૂઆત એવી કરાય કે કુલ પ્રવાહ I એના જેટલા ભાગ પડે એટલે અહીંયા I1 પ્લસ I2 પ્લસ આવી રીતે ચાલ્યા કરશે અને છેલ્લે આવશે In. I બરાબર V બરાબર IR સૂત્ર છે,
સો I ઇક્વલ ટુ V બાય આર થશે. ઓકે, તો V બાય આર છે એ આપણે અહીંયા લખતા જઈએ, એટલે V અપોન આર બરાબર V અપોન R1. V તો બધામાં સરખું છે હો, તો V અપોન R2 પ્લસ V અપોન RN. ચાલો ઉપરથી V કોમન નીકળી જાય, આ V સાથે કેન્સલ થાય, તો પરિણામી અવરોધ R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ આમ ચાલ્યા કરશે, છેલ્લે આવશે 1/RN. ઓકે, તો આ તમને પરિણામી અવરોધનું સૂત્ર મળી ગયું છે. ધ્યાન આપજો. હવે આપણે વિચારીએ ઓલામાં જે જોયું હતું એ કે ભાઈ જો R1 R2 R3 બધા R છે એ સરખા હોય ને એની કિંમત R હોય, તો અહીંયા R 1/R પ્લસ 1/R પ્લસ 1/R એવું n વખત થશે, તો આવું થાય કે 1/R બરાબર n વખત RN છેદમાં. તો આને આધારે તમારા અવરોધનું સૂત્ર R બરાબર R/n થાય. હવે આમાં તમારે એવું યાદ રાખવાનું છે કે પરિણામી અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય છે. ખૂબ અગત્યની વસ્તુ, પરિણામી અવરોધ નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આ 2 ઓહમ હોય, આ 5 ઓહમ હોય, પછી આ 7 ઓહમ હોય, તો પરિણામી અવરોધ છે ને નાનામાં નાનો 2 અવરોધ છે એની કરતાં પણ નાનો આવશે, ક્યારે સમાંતર જોડાણ હોય તો. બીજું, કેપેસિટરમાં આ સૂત્ર છે ને શ્રેણીનું છે, અવરોધમાં આ સમાંતરનું છે, એટલે બે ભેગું ન થાય. ચાલો આ આપણો ટોપિક પોઈન્ટ નંબર 15 છે. હવે આપણે જોઈએ પોઈન્ટ નંબર 16. ચલો પોઈન્ટ નંબર 16 શું છે? તો વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી, એવો આપણો પોઈન્ટ નંબર 16 છે. ચાલો પોઈન્ટ નંબર 16, વિદ્યુત પ્રવાહ અને પાવર. ચલો વિદ્યુત પ્રવાહ અને પાવરની સમજૂતી આપણે સમજવાની છે. ધ્યાન આપો. ધારો કે મારી પાસે આ એક તાર છે, આ તારમાંથી એક પ્રવાહ I જેટલો પ્રવાહ પસાર થાય છે, અને I જેટલો પ્રવાહ છે એ t સમયમાં પસાર થાય છે, અને તારનો અવરોધ જે છે એ R જેટલો છે. તો તમને ખબર છે કે તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે તાર ગરમ થાય, અને તાર ગરમ થાય તો એને ઉષ્મા ઉર્જા કહેવાય. તો તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે તારમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે તો એ ઉષ્મા ઉર્જા H બરાબર એનું સૂત્ર થઈ જશે I²RT. આ ઉષ્મા ઉર્જા છે. ચલો E/T બરાબર I²R, આવું સૂત્ર મળી ગયું. ચલો H/T, સોરી, H જે છે એ ઉષ્મા ઉર્જા છે અને સમય છે. ઉર્જાના છેદમાં સમય, ઉર્જા એટલે કાર્ય થયું, કાર્યના છેદમાં સમય, ઉર્જાના છેદમાં સમય કરો એટલે પાવર થઈ જાય. તો પાવરનું સૂત્ર મળશે પાવર P બરાબર I²R. આટલો પાવર છે એ ઉત્પન્ન થાય. ઓકે, ચલો આ પાવરનું એક સૂત્ર થયું. હવે આપણે પાવરનું બીજું સૂત્ર મેળવીએ. તો પાવરનું બીજું સૂત્ર મેળવવા માટે પાવર P બરાબર I². હવે R એટલે તમને ખબર છે કે V બરાબર IR, તો આ થઈ જશે V/I કરો એટલે R થાય, તો R ની જગ્યાએ આપણે લખી દઈએ V/I. ચલો આ બે કેન્સલ થયું, તો પાવરનું સૂત્ર મળ્યું પાવર P બરાબર I/V. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પાવરનું સૂત્ર છે. હવે તમને ખબર હોવી જોઈએ કે જ્યારે તમે તારમાંથી અથવા વાહકમાંથી પ્રવાહ પસાર કરતા જે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થાય છે, કારણ કે તાર ગરમ થાય એટલે ઉષ્મા ઉર્જા રૂપે થતા વ્યયને ઓહમવય વ્યય અથવા ઓહમિક લોસ કહે છે. આ એક ખાસ યાદ રાખજો. ઓકે, તારમાંથી પ્રવાહ પસાર કરતા ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામતા વ્યયને ઓહમિક વ્યય કહે છે. ચાલો આ છે આપણો 16મો પોઈન્ટ. હવે આપણે જોઈએ પોઈન્ટ નંબર 17. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો 17મો પ્રશ્ન છે કિર્ચોફનો પ્રથમ નિયમ.
કિર્ચોફનો પ્રથમ નિયમ ધ્યાન આપજો. કિર્ચોફનો પ્રથમ નિયમ શું છે? ખૂબ અગત્યનો નિયમ છે કિર્ચોફનો પ્રથમ નિયમ. એણે એવું કીધું કે ભાઈ જંકશન પાસે દાખલ થતા, ચાલો જંકશન પાસે દાખલ થતા પ્રવાહનો સરવાળો જંકશનમાંથી બહાર આવતા પ્રવાહના સરવાળા જેટલો હોય છે. આ કિર્ચોફનો પ્રથમ નિયમ છે. ચાલો જોઈએ આપણે. સપોઝ આમાં આ જંકશન છે. આ જંકશનમાંથી અહીંયા એક પ્રવાહ દાખલ થાય છે I1, અહીંયા બીજો પ્રવાહ દાખલ થાય છે I2, અહીંયા ત્રીજો પ્રવાહ દાખલ થાય છે I3. હવે આમાંથી બહાર જતો પ્રવાહ છે એ છે I4 અને અહીંયાથી બહાર જતો પ્રવાહ છે I5. તો જંકશનમાં દાખલ થતા પ્રવાહનો સરવાળો, દાખલ થતો પ્રવાહ એટલે I1 પ્લસ I2 પ્લસ I3, 3 પ્રવાહ દાખલ થાય છે. દાખલ થતા પ્રવાહનો સરવાળો જંકશનમાંથી બહાર જતા પ્રવાહના સરવાળા જેટલો હોય, એટલે બહાર જતો પ્રવાહ I4 અને I5. તો આ 3 આવે છે એનો સરવાળો અને 2 બહાર જાય છે એનો સરવાળો સરખો થાય. તો આ કિર્ચોફનો પ્રથમ નિયમ છે. ચાલો એના પછી જોઈએ કિર્ચોફનો બીજો નિયમ. 18મો પોઈન્ટ આપણો થશે. ચાલો 18મો પોઈન્ટ છે ચાલો કિર્ચોફનો બીજો નિયમ. કિર્ચોફનો બીજો નિયમ શું કહે છે? તો અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ પરિપથમાં, અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા બંધ પરિપથમાં, ધ્યાન આપજો, અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા બંધ પરિપથમાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો 0 થાય છે. આપણે ઘણી બધી જગ્યાએ કિર્ચોફનો નિયમ એપ્લાય કરીએ છીએ, ધ્યાન આપજો. તો અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા પરિપથમાં, હવે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતો પરિપથ એટલે દાખલા તરીકે અહીંયા એક અવરોધ હોય, પછી અહીંયા પાછો એક વિદ્યુત કોષ હોય, પછી પાછો અહીંયા એક અવરોધ હોય, બરાબર, પાછો અહીંયા અવરોધ હોય, બરાબર, પાછો અહીંયા વિદ્યુત કોષ હોય. તો આવો કોઈ પરિપથ હોય જેની અંદર વિદ્યુત અવરોધો અને વિદ્યુત કોષો આવતા હોય, તો એવા પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફારનો બેઝિક સરવાળો છે એ 0 થાય. વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો 0 થાય. આપણે એપ્લાય કેમ કરવાનું? તો છે ને અહીંયા ધ્યાન આપો. દાખલા તરીકે આ એક અવરોધ છે, આ રેઝિસ્ટન્સ R છે, ઓકે. આપણે અહીંયાથી પ્રવાહ I પસાર કરીએ છીએ. હવે જ્યારે તમે અવરોધમાં બંધ પરિપથમાં તમે કિર્ચોફનો લો એપ્લાય કરો છો, એટલે એ મારે બેઝિક વસ્તુ તો તમને કહેવાની જરૂર નથી, પણ અહીંયા મારે તમને એ કહેવું છે કે તમારે જો તમે આમ જતા હો મુસાફરી, આપણી મુસાફરી છે એ પ્રવાહની દિશામાં હોય તો તમારે -IR કરવાનું, ઓકે. બીજું, જો આપણી મુસાફરી છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો +IR કરવાનું. જ્યારે તમે આમાંથી આમ ફરો એ વખતે આ એક પોઈન્ટ છે એ તમારે બરાબર યાદ રાખવાનો છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ એ છે કે તમને કોઈ વચ્ચે બેટરી આવતી હોય, બેટરીમાં અહીંયા પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ હોય, આ ધન છે, આ ઋણ છે,
જો તમારી મુસાફરીની દિશા જે છે એ ધનથી ઋણ આમ હોય, મુસાફરીની દિશા ધનથી ઋણ હોય તો તમારે આ બેટરીના જે વોલ્ટેજ છે એને ધનથી ઋણ તમે જાઓ છો એટલે માઇનસ ઈ કરવાનું, EMF અથવા વોલ્ટેજ જે કાંઈ હોય એ માઇનસ મૂકવા. ચલો એના પછી થર્ડ પોઈન્ટ જોઈએ. તો ત્રીજો પોઈન્ટ જે છે એમાં દાખલા તરીકે આ બેટરી આમ જ છે, આ ધન છે, આ ઋણ છે, પણ જો તમે ધનથી ઋણથી ધન તરફ એટલે આમ જતા હો તો ઈ છે એ પ્લસ મૂકવાનું અથવા વોલ્ટેજ છે એ પ્લસ મૂકવાનું. તો આ છે કિર્ચોફનો બીજો નિયમ. ચાલો હવે અહીંયા સુધી આપણે આ વિડીયોમાં રાખીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે બધા મીટર બ્રિજ છે, વિસ્ટન બ્રિજ છે, પછી પોટેન્શિયોમીટર છે એની થિયરી છે એ ક્વિક રિવિઝન કરશું. એક વખત આને વ્યવસ્થિત ધ્યાનથી જોઈ લેજો, સાથે નોટ કરી લેજો એટલે આખું ચેપ્ટર છે એ તમને ક્લિયર થઈ જશે. થેન્ક યુ.